والله فضل بعضكم على بعض في الرزق فما الذين فضلوا براد رزقهم على ما ملكت أيمانهم فهم فيه سواء أفبنعمة الله يجحدون. અને અલ્લાહે રોઝીમાં તમારામાંથી અમુકને અમુક પર ફઝીલત આપી છે, પછી તેઓ કે જેમને ફઝીલત આપવામાં આવી છે તેઓ પોતાની રોઝી પોતાના ગુલામોને આપતા નથી કે તેઓ તેમાં સરખા થઈ જાય. શું તેઓ અલ્લાહની નેમતનો ઇનકાર કરે છે? તફસીર. આ આયતમાં અલ્લાહ તાલા માનવીની એક મોટી વિચારધારા તરફ ઇશારો કરે છે. અલ્લાહ કહે છે કે તેણે અમુક લોકોને વધુ રિસ્ક આપ્યું છે અને અમુકને ઓછું આપ્યું છે, પણ જે લોકોને વધારે રિસ્ક મળ્યું છે તેઓ પોતાનું રિસ્ક પોતાના કામદાર કે નોકર સાથે બરાબર વહેંચવા તૈયાર નથી. જો તેઓ ખરેખર સૌને સમાન માનતા હોત તો પોતાનું રિસ્ક પણ સૌ સાથે બરાબર તકસીમ વહેંચણી કરત. આથી અલ્લાહ સમજાવે છે કે રિસ્ક અલ્લાહની તરફથી છે અને રિસ્ક પર ઘમંડ કરવો યોગ્ય નથી. અલ્લાહની નેમતનો સાચો શુક્ર બીજાઓ સાથે ન્યાય અને ભલાઈ કરવાથી થાય છે, અને રિસ્કને અલ્લાહની નેમત ન માનવી એ નાશુકરી છે.